જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજના જીવનના પ્રસંગોની વાત આવે એટલે હૈયામાં આનંદ આવે. યોગીરાજની એ હસ્તી મૂર્તિ અંતરમાં યાદ આવે. યોગીરાજના ધબ્બા એ યાદ આવે. તેવા તો કેટલાય પ્રસંગો યોગીજી મહારાજના મનમાં આવ્યા જ કરે. આમ તો તેમના જીવનમાં ઘણા બધા પ્રસંગો હતા. તેમાંના કેટલાક પ્રસંગોનું આજે પાન કરીશું. યોગીજી મહારાજનો જન્મ ધારી ગામે થયો હતો. તેમના પિતા દેવચંદભાઈની ચોથી પેઢીએ કાનજીભાઈ નામના હરિભક્ત થઈ ગયા હતા. આમ તો તેઓ સૂર્યનારાયણના ઉપાસક હતા. જ્યારે સંવત 1830માં સદગુરુ રામાનંદ સ્વામીના પ્રભાવમાં તેઓ આવ્યા ત્યારે તેમની આ ઉપાસના કૃષ્ણ ભગવાન તરફ વળી હતી. આ ધારી અમરેલીથી 35 કિલોમીટર દૂર આવેલું છે. દેવચંદભાઈની વાત કરીએ તો તેમને જાગા ભક્ત બાલ મુકુદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરેનો સમાગમ કર્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ઊંડું તત્વજ્ઞાન તેમને પ્રાપ્ત કર્યું હતું. જ્યારે તેમના પત્ની પૂરીબા તેમને પિયરમાં દાદા તરફથી ભક્તિ સંસ્કારનો વારસો મળ્યો હતો. આવા ભક્તિપરાયણ દંપતીને ત્યાં સંવત 1848ના વૈશાખ વદ 12ને દિવસે એક શિશુનો જન્મ થયો. તેમના આ શિશુનું વર્ણન કરીએ તેઓ શ્યામ હતા. તેમનું વિશાળ લલાટ હતું અને તેજસ્વી હતું. તેમના બંને ચરણોમાં ઉધ્વ રેખા હતી અને પરમ યોગી પુરુષ હોય તેવા તેમના ચિહ્નો સૌને દેખાતા હતા. તેઓના મુખ પર હંમેશા દિવ્ય હાસ્ય રમતું રહેતું અને તેમના આ હાસ્યમાં નાદ બ્રહ્મનો પણ અવાજ આવતો હતો. આ શિશુનું નામ ઝીણાભાઈ રાખવામાં આવ્યું. તેઓ 1.5 વર્ષના થઈ ગયા પરંતુ ચાલતા શીખ્યા નહોતા. વળી તેમના પગ પણ બહુ પાતળા હતા અને હાથ બહુ લાંબા હતા. વળી બોલતા પણ શીખ્યા નહોતા. તેથી તેમને જોનાર સૌ કોઈ તેમ જ કહેતા હતા કે આ બાળક મૂંગો રહેશે, ચાલી શકશે નહીં. પણ પૂરીબાને ખ્યાલ હતો કે મારો ઝીણો ખોટ વગરનો જ રહેશે. ઝીણાભાઈના માતા પૂરીબા તેમને એક સેકન્ડ પણ પોતાનાથી દૂર ન રાખતા. તેઓ જ્યારે ખેતરે કામ કરવા જતા હતા ત્યારે પણ તેમને સાથે લઈને જતા અને ખેતરમાં કામ શરૂ કરતા પહેલા એક વૃક્ષ નીચે તેમને સુવાડી દેતા. પૂરીબાની સાથે ગામની બીજી સ્ત્રીઓ પણ ત્યાં પોતાના બાળકોને લઈને આવતી. ગામની બીજી સ્ત્રીઓ પણ પોતાના બાળકોને વૃક્ષ નીચે સુવાડી દેતી. પરંતુ આ બાળકો જ્યારે પોતાની માતાને ન જુએ ત્યારે જોશથી રડવા લાગતા. આ જોઈને તે ખેતરનો માલિક તે બધી બાઈઓને બોલતો પરંતુ ક્યારેય પૂરીબાઈને કંઈ ન કહેતા. પરંતુ તેઓ તો એમ કહેતા કે આ તમારો ઝીણો ચમત્કારિક બાળક છે. તે શ્રી કૃષ્ણ ભગવાનના જેમ કાયમ જમણા પગનો અંગૂઠો ચૂસા કરે છે. માટે તમારો ઝીણો બહુ મોટો થશે. સૌ તેને આદર આપશે. બધાનો માનીતો બની જશે. આમ નાનપણથી ઝીણાભાઈની પ્રતિભા પ્રસરતી જતી હતી. એક દિવસની વાત છે. પૂરીબા અને બીજા બાઈઓ ખેતરમાં કારા વીણી રહ્યા હતા. દિવસ આથમવાની તૈયારી હતી અને જ્યારે કામ પૂરું થયું ત્યારે બધા બાઈઓ જ્યારે ત્યાં આવ્યા ત્યારે જોયું તો ઝીણો ન મળે. તેથી બધાનો જીવ ઊંચો થઈ ગયો. તે વખતે રાણી પશુની ખૂબ બીક હતી. તેથી સૌને લાગ્યું કે કદાચ બની શકે કે આ પશુ આવીને ઝીણાને ઉપાડીને જતું રહ્યું હોય. પૂરીબા તો રડવા લાગ્યા. ભાઈઓ પણ ચિંતા દૂર બની ગઈ. ખેતરનો માલિક આવ્યો અને તેને ઝીણાભાઈની શોધખોળ શરૂ કરી. આ શોધખોળ ચાલતી હતી તેવામાં ખેતરના બીજા શેડાથી ઝીણાભાઈ ધીમે ધીમે ચાલ્યા આવતા હતા. સૌ એ તરફ ગયા ત્યારે ઝીણાભાઈએ હાથ લાંબો કરીને આંગળીથી કંઈક બતાવતા હોય તેવો નિર્દેશ કર્યો. આ જોઈને ખેતરનો માલિક બોલ્યો કે ઝીણો કંઈક બતાવે છે, આપણે તે બાજુ જઈએ. જે દિશામાં ઝીણાભાઈએ બતાવ્યું હતું તે દિશામાં જ્યારે બધા ગયા ત્યારે વીણેલા કપાસની ઘાસડીઓ બાંધેલી પડી હતી. સૌ સમજી ગયા કે ચોક્કસ અહીંયા ચોર આવ્યા હશે. ત્યારે ખેતરના માલિકે તો તેમ કહ્યું કે ચોર આવ્યા હશે, આ ઘાસડીઓ લઈને ભાગી જતા હશે. પરંતુ ઝીણાએ કંઈક એવું બતાવ્યું હશે જ્યાંથી ચોર ત્યાં ઘાસડી મૂકીને ભાગી ગયા હશે. આ વાતથી સૌને ખૂબ નવાઈ લાગી અને ચારે બાજુ વાત પ્રસરી ગઈ કે ઝીણાએ ચમત્કાર બતાવ્યો. ઝીણાભાઈ બાળપણથી ચંચળ વૃત્તિથી પર રહેતા હતા. તેઓ હંમેશા મૌન જ રહેતા. ભરેલો ઘડો શાંત અને ગંભીર હોય તેવી જ રીતે આ બાળ યોગી પણ શાંત અને ગંભીર હતા. જોકે તેમની સાથે વાત કરવાની કોઈને તક મળે તો કોઈ તે તકને જવા નહોતું દેતું. અને ઝીણાભાઈ ફક્ત ઘરના જ નહીં પરંતુ સમગ્ર ગામના લાડકવાયા બની ગયા હતા. તેઓ પહેલેથી જ ધ્યાન મગ્ન રહેતા. સેવા ભાવનાના સંસ્કારો ઝીણાભાઈમાં પહેલેથી જ હતા. તેઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે જે બાળકો ભણતા હતા તેમને ભગવત ભક્તિની વાતો કરતા અને આગ્રહ કરીને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા લઈ આવતા. સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો મહિમાનો જેને સાક્ષાત્કાર થયો હોય તેને આત્મજ્ઞાનની અલમસ ખુમારી તો હોય જ. આવી જ ખુમારી આ ઝીણાભાઈમાં બાળપણથી જ જોવા મળતી. ગામને પાદરે શેત્રુંજી નદીનો ત્રિવેણી સંગમ રચાય છે. એટલે કે આ નદી 3 પ્રવાહમાં વહી જાય છે. તેમાંથી એક નાની નાજુક જળધારા વહે છે અને તે પાતળી છે, પાકી ચૂકી છે અને તે પૂર નીચેથી પસાર થાય છે અને આ જરાને પાતળીયો ઝરો તરીકે સૌ ઓળખે છે. ઝીણાભાઈ ત્યાં આગળ સવારે વહેલા પહોંચી જતા
અને સ્નાન કરતા. ત્યાર પછી એક ચિત્તે થઈને સ્થિત પ્રજ્ઞની અદાથી ધ્યાન ધરતા હતા. આવી રીતે જીનાભાઈને ધ્યાન ધરતા જોઈને તેમના સખાઓ આશ્ચર્ય પામી જતા અને જ્યારે ધ્યાનમાંથી જીનાભાઈ જાગતા ત્યારે સૌ તેમને પ્રશ્નો પૂછતા. પરંતુ તે સમયે જીનાભાઈ કશા જવાબ આપવાને બદલે માત્ર ભજન સ્મરણ કરવાનો જ આગ્રહ રાખતા. આમ તો જે બ્રહ્મ પુરુષ હોય તેમને બધા જ્ઞાન સિદ્ધ જ હોય. તેવી જ રીતે આ જીનાભાઈ બાળપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. અભ્યાસમાં પ્રથમ આવવા લાગ્યા હતા. તેમની ઉંમર 7 વર્ષની હશે ત્યારે તેઓ ઘરની બહાર આવેલા લીમડાના ઝાડ ઉપર ચઢી ગયા અને ત્યાંથી કંઈક જોવા લાગ્યા. ત્યારે મોટાભાઈ કમળસિંહભાઈ ત્યાં આવ્યા અને પૂછ્યું કે જીણા શું જોવે છે? ત્યારે જીણાભાઈએ કીધું કે હું તો છપૈયાના દર્શન કરવા માટે ઉપર ચડ્યો છું. અહીંયાથી છપૈયા દેખાય છે. જો આપે પણ છપૈયા જોવું હોય તો આપ અહીં આવી શકો છો. કમળસિંહભાઈને જીણાભાઈના વચનમાં વિશ્વાસ હતો, કારણ કે જીણાભાઈ ક્યારેય પણ મજાકમાં પણ ખોટું નહોતા બોલતા. તેથી કમળસિંહભાઈ આશ્ચર્ય પામતા લીમડાના ઝાડ ઉપર ચડ્યા અને તેમને ત્યાંથી ખરેખર છપૈયાના દર્શન થયા. જીણાભાઈ જ્યારે જમવા બેસતા ત્યારે સંતોની જેમ બધું મિક્સ કરીને જમી લેતા અને પાણીની અંજરી નાખીને જમતા. પૂરીબા આ જોઈને ક્યારેક તેમને બોલતા તો તેમનું મન રાખવા માટે અલગ ખાતા. જમવાના ભાણામાં જે આવતું તે જીણાભાઈ જમી લેતા. ભાભી પાસે તેઓ ક્યારેય કશું માગતા નહીં, પરંતુ પૂરીબા પાસે માગતા હતા. ખૂબ જ મીઠું બોલતા હતા. તેઓ અમુક વાર તેમ કહેતા, બા રોટલો ચોથિયો આપો ને, અડધો આપો, છાશ બહુ સારી છે. જીણાભાઈ ક્યારેય દૂધ ન જમતા, પરંતુ પૂરીબા પરાણે તેમને દૂધ આપતા હતા. જમવાનું ઠંડુ હોય કે ગરમ, જીણાભાઈ ક્યારેય ફરિયાદ નહોતા કરતા. ખારા કે ખાટાની પણ ફરિયાદ નહોતા કરતા. આમ તો જીણાભાઈ સ્વભાવે આનંદી અને ગમતી હતા, પરંતુ જગત સંબંધી વાત તેમને ક્યારેય ગમતી નથી. એક વખતે કમળસિંહભાઈના વેવિશાળ પ્રસંગે, એટલે કે કમળસિંહભાઈની સગાઈ કરવાના સમયે જીણાભાઈ પૂરીબા પાસે ચાંદગઢ ગયા હતા. જ્યારે સ્ત્રીઓએ ફટાણા ગાવાનું શરૂ કર્યું ત્યારે જીણાભાઈ ગામના રામજી મંદિરમાં ચાલ્યા ગયા. ફટાણા એટલે કે તે સમય એવો રિવાજ હતો કે જ્યારે આવો કોઈ ઉત્સવ પ્રસંગ હોય ત્યારે સ્ત્રીઓ તે જાતના બીભત્સ ગીતો ગાતી હતી. તેને ફટાણા કહેવામાં આવતા હતા. જીણાભાઈને આવા ફટાણા ગમતા નહીં. તેમને તો માત્ર નંદ સંતોના કીર્તન જ ગમતા. માટે તેઓ રામજી મંદિરની પ્રદક્ષિણાના પાછળના ભાગે જઈને બેસી ગયા. બપોરનો સમય થયો, જમવાનો સમય થયો, તેથી પૂરીબાને જીણાભાઈની યાદ આવી. તેમને આજુબાજુ તપાસ કરી તો ક્યાંય જીણાભાઈ ન મળે. જોકે ગામ ઘણું નાનું હતું, તેથી જ્યારે તપાસ કરી ત્યારે કોઈ ભગતે વાત કરી, રામજી મંદિરની પ્રદક્ષિણામાં એક નાનકડો બાળક બેઠો છે, નવા કપડાં પહેરે છે, માથે ટોપી છે, આપણા ગામનો નથી લાગતો, કોઈ બહારનો લાગે છે. રામજી મંદિરમાં તપાસ કરતાં ખબર પડી કે જીણાભાઈ તો ત્યાં જ બેઠા હતા. જ્યારે વિવાહ પક્ષના લોકો જીણાભાઈને સમજાવવા આવ્યા ત્યારે જીણાભાઈએ કહ્યું કે મારે નથી આવવું. તેમને માંડ સમજાવીને તેઓ ઘરે લઈ આવ્યા. આ જીણાભાઈને સંસારના વ્યવહાર માટે હંમેશા વૈરાગ્ય જ રહ્યો હતો. જીણાભાઈના નિશાળની આગળના ભાગમાં કન્યા શાળા હતી. જ્યારે બધા છોકરાઓ છૂટતા ત્યારે જીણાભાઈની મસ્કરી કરતા કહેતા કે તારે કેવી કન્યા સાથે લગ્ન કરવા છે, ભણેલી કે અભણ? જીણાભાઈ આવી વાત પણ ન સાંભળતા અને કોઈક વાર આવી વાત સંભળાઈ જાય તો પોતાના ગાળ પર તમાચા મારતા. તેમનો વૈરાગ પહેલેથી જ કાર્તિક સ્વામી જેવો હતો. પૂરીબાએ પણ એકવાર જ્યારે જીણાભાઈને કહ્યું કે મારે તારા લગ્નનો લાહો લેવો છે ત્યારે જીણાભાઈ બોલ્યા હતા કે બા, મોટા ભાઈનું બગાડ્યું તમે સંસારમાં પાડીને મારું શું કામ બગાડો છો? આ સાંભળીને પૂરીબા તે દિવસે ખૂબ રડ્યા હતા. શાળાના શિક્ષકોમાં પણ જીણાભાઈની છાપ અલગ હતી. સૌમાં તેઓ અલગ તરી આવતા. આ ધારીમાં સ્વામિનારાયણ મંદિર આવેલું હતું. તે મંદિરમાં સેવા પૂજા મોહન કાકા કરતા હતા. જીણાભાઈ નાનપણથી જ આ મંદિરમાં રોજ રાત્રે સુવા જતા હતા. વળી 5-7 બાળ મિત્રોને પણ પોતાની સાથે લઈને સુવા જવાનો આગ્રહ રાખતા અને તેઓ કહેતા કે જે સ્વામિનારાયણના મંદિરમાં વાંચે તે નાપાસ ન થાય. આ જીણાભાઈ સવારે 4 વાગે ઉઠી જતા અને નિત્ય નિયમથી પરવારીને બાળ મિત્રોને વાંચવા ઉઠાડતા. આરતી પછી બાળ મિત્રોને દંડવત કરાવતા, ધૂન કરાવતા. બાળ મિત્રો તો આવી ભક્તિ કરીને કંટાળી જતા, થાકી જતા, પણ જીણાભાઈ ક્યારેય કંટાળતા નહીં, થાકતા નહીં. સંધ્યા આરતી સમયે જીણાભાઈ આ મંદિરે અવશ્ય પહોંચી જતા. એમ નિશાળ અને મંદિર આ બે જીણાભાઈના પ્રિય સ્થાનો હતા. જ્યારે જીણાભાઈ 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જગદીશભાઈ ભગવાનભાઈ પારેખ અને મોતીભાઈ નામના 2 શિક્ષકો હતા. ખૂબ કડક હતા. 6ઠ્ઠા ધોરણમાં હેડમાસ્ટર કહેતા કે આચાર્ય ત્રિભુવન હરકજી હતા અને ત્યારબાદ નારાયણભાઈ ઉમેદભાઈ હેડમાસ્ટર થયા. 5મા ધોરણમાં ચંદુ નામનો એક વિદ્યાર્થી ભણતો હતો. તેમને ત્રિભુવન દાસે વગર વાંકે બાવડે જારીને પછાડ્યો હતો અને તેને મૂઢ માર માર્યો હતો. જીણાભાઈ આ જોઈને દુઃખી થઈ ગયા
અને જીનાભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરવા લાગ્યા. બીજા બાળકો તો ત્યાંથી ભાગી ગયા, પરંતુ આ મૂઢ માળના લીધે ચંદુ થોડા સમયમાં અચાનક મરી ગયો. આ ચંદુના મા બાપે મોટેરા અધિકારી પાસે જ્યારે તપાસ કરાવડાવી ત્યારે આ અધિકારી ત્યાં આવ્યા અને તે સમયે તેમણે શાળાના વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ ચંદુને કોને માર્યો હતો, પરંતુ આ આચાર્યની સામે કોણ બોલી શકે? તે સમયે સત્યના આગ્રહી એવા જીનાભાઈએ કહી દીધું, આચાર્ય સાહેબે વાંક વિના ચંદુને માર્યો હતો. આ જોઈને બીજા બાળકોને પણ હિંમત આવી. તેમને પણ જીનાભાઈના આ વચનમાં સાક્ષી પુરાવી. આ બાળકના દ્રઢ વચનથી અધિકારી સાહેબે તેમની વાત માન્ય રાખી. આચાર્ય ત્રિભુવનદાસને બરતરફ કર્યા અને જીનાભાઈને યોગ્ય ઇનામ આપ્યું. આવો જ પ્રસંગ ફરીવાર પણ બન્યો. જગદીશભાઈ ભગવાનદાસ પારેખ ભૂગોળનો વર્ગ ચલાવતા હતા. તેમાં એક પછી એક બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી રહ્યા હતા. તેમાં દુર્લભજી નામનો એક વિદ્યાર્થી હતો. ત્યારે એક પ્રશ્નનો જવાબ ન આવડ્યો, તેથી જગદીશભાઈએ તેનો હાથ સીધો રખાવીને આંકડી મારવા ગયા. આંકડી કહેતા કે સોટી. તે સમયે આ દુર્લભજીએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને આંકડી તેને આંખમાં વાગી. તેની આંખ લાલ લાલ થઈ ગઈ. થોડી વારે દુર્લભજીના કાકા પુરુષોત્તમ સુંદરજી નગર શેઠને પણ આ વાતની જાણ થઈ. તેઓ શાળાએ આવ્યા અને બધાને પૂછ્યું, પણ જવાબ કોણ આપે? ત્યાર પછી આ શેઠ વડલાવાડી શેરીમાં જીનાભાઈ પાસે ગયા. ત્યારે જીનાભાઈએ તો જે હતું તે કહી દીધું કે વાંક દુર્લભજીનો હતો. ત્યારે પ્રશ્નનો જવાબ નહોતો આવડતો, વળી હાથ પણ પાછો ખેંચી લીધો હતો. આ નગર શેઠ સ્પષ્ટ વક્તા એવા જીનાભાઈની વાત માની ગયા અને તેમને શિક્ષકને પણ કહી નાખી. જીનાભાઈ જે શાળામાં ભણતા હતા તે શાળામાં ઠોઠ વિદ્યાર્થીઓ પણ હતા અને તેઓ હંમેશા જીનાભાઈ પાસેથી ચોરી કરવાની અપેક્ષા રાખતા, પરંતુ જીનાભાઈ ક્યારેય તેમને ભાવ નહોતા આપતા. આ વિદ્યાર્થીઓ તેમને મારવાની બીક બતાવતા ત્યારે જીનાભાઈ કહેતા કે તમે ગણો ને, મારું ખોટું હશે તો તમારું ખોટું પડશે. જીનાભાઈ હંમેશા માનતા હતા પોતાની આત્માની અંદર બિરાજી રહેલા પરમાત્માને ક્યારેય છેતરવા ન જોઈએ. જ્યારે જીનાભાઈ 6ઠા ધોરણમાં આવ્યા ત્યારે હેડમાસ્ટર નારાયણભાઈ ઉમેદભાઈએ જીનાભાઈની પ્રશંસા કરતા બીજા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જીનાને પૂછવાની જરૂર નથી, તે કેવો હોશિયાર છે, રેખાકોચી સાથે આવડે છે, તમારી કેટલી બધી ભૂલો પડે છે, તમે એના જેવા થાવ. મોતીભાઈ કડક શિક્ષક હતા, પણ તેમને જીનાભાઈ માટે ખૂબ પ્રેમભાવ હતો. જ્યારે આ મોતીભાઈ બધાનું મુખપાટ લેતા અને કોઈને ના આવડે તો ખૂબ મારતા, ખજૂરની સોટી વડે મારતા હતા. તેથી જીનાભાઈ પોતાના મિત્રોને સલાહ આપતા કે હાલો હાલો આંખ પાકા કરી દો, નહીં તો મોતીભાઈ ચામડું ફાડી નાખશે. આમ જીનાભાઈની રુચિ પહેલેથી ભજન અને ભણવામાં જ હતી. તેમને રમવાનો બહુ શોખ ન હતો, પણ તેમના મિત્રો સાથે ક્યારેક ખોખો રમતા. જ્યારે શુક્રવારની ઉજાણીમાં જીનાભાઈ બધા બાળકો સાથે જતા ત્યારે પોતાની સાથે દાળિયા કે પેડા લઈ જતા અને અભ્યાસમાં જેનો નંબર આવ્યો હોય તેને જીનાભાઈ થાપો મારતા અને આ રીત તેમની પછી પણ લઈ હતી. જ્યારે જ્યારે જીનાભાઈ કહેતા કે યોગી બાપા ખૂબ રાજી થતા ત્યારે તે સંત કે હરિભક્તને ધબ્બો મારતા. યોગી બાપાના ધબ્બા માટે તો દૂર દૂરથી લોકો આવતા હતા અને જ્યારે જીનાભાઈ આવી રીતે કોઈ વિદ્યાર્થી મિત્રને થાપો મારતા ત્યારે બીજા મિત્રો પણ ત્યાં આગળ ઊભા રહી જતા. આ ધારીથી 1 માઇલ દૂર આંબાવાડિયાની સુંદર જગ્યા હતી અને ક્યારેક શિક્ષકો બધા બાળકોને ત્યાં ઉજાણીએ રહી જતા. તે સમયે બધા બાળકો ઢેબરા, પૂરી, અથાણું કે સેવ મમરા જે કંઈ બનાવ્યું હોય તે લઈને આવતા. આ શિક્ષકો તેમને રમતો રમાડતા. જ્યારે બધા બાળકો હરતા ફરતા આનંદ કરતા અને જ્યારે જમવાનો સમય થાય ત્યારે પોતપોતાનું ભાતું લઈને જમવા બેસતા. તે સમયે જીનાભાઈ પોતાની સાથે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામીના વસ્ત્રની છાપની પ્રતિમા લઈને આવતા અને તે ગોઠવતા અને પોતાનું ભાતું પ્રેમપૂર્વક આ છાપને ધરતા હતા. આ જોઈને બીજા બાળકો પણ ખૂબ રાજી થઈ જતા અને તેઓ પોતાનું ભાતું જીનાભાઈ પાસે લાવતા અને ઠાકોરજીને ધરવાનું કહેતા. આમ જીનાભાઈ બધાનું ભાતું ધરતા જતા હતા. આ બધું કર્યા પછી જ્યારે બધા વિદ્યાર્થીઓ ઘરે જતા પોતાના મા બાપને પણ આ બધી વાતો કરતા. આથી ગામના લોકો જીનાભાઈને ભગતના નામથી ઓળખતા. જીનાભાઈ 6ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી, વાગે વૃંદાવનમાં વાંસળી. આ કવિતાનો રાગ જીનાભાઈના સહાધ્યાયી દુર્ગાશંકરને આવડતો હતો. તેથી જીનાભાઈએ દુર્ગાશંકરને કીધું હતું, તમે મને આ રાગ શીખવાડી દો, મને ગાવું બહુ ગમે છે. જીનાભાઈને પહેલેથી જ આ ટેવ હતી, જે સારું લાગે તે શીખી લેતા. વળી જીનાભાઈનો રાગ પણ મીઠો હતો. તેમના કંઠેથી કવિતા કે કીર્તન સાંભળવી તે એક લાભ હતો. જ્યારે બીજા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે વાતચીત કરીને ગપ્પા મારતા ત્યારે જીનાભાઈ ખૂણામાં એક બાજુ બેસીને ભજન કરતા. આ જોઈને હેડમાસ્ટર નારાયણભાઈ કહેતા કે જીનો ભવિષ્યમાં મોટો ભગત થશે એમ મને લાગે છે. જોકે વિદ્યાર્થીઓ જીનાભાઈની મસ્કરી કરતા કહેતા કે હે સાધુ મહારાજ, પછી અમારી સામું જોશો કે નહીં?
ત્યારે જીનાભાઈ માત્ર હાસ્યથી તેમને જવાબ આપતા. એકવાર 6ઠા ધોરણની પરીક્ષા ચાલતી હતી. નારાયણભાઈ માસ્ટરની સૂચનાથી જીનાભાઈએ ભૂમિતિના પ્રમેય ખૂબ મહેનત કરીને મોઢે કર્યા હતા અને આ પ્રમેય પરીક્ષામાં પણ પૂછાયો હતો. તે સમયે દુર્ગાશંકરે જીનાભાઈને ઈશારો કર્યો, પણ એ તો લખવામાં મશગુલ હતા. તેથી દુર્ગાશંકર તેમના ઉપર ગુસ્સે થયા. તેથી તેમની બાજુમાં મણિશંકર દયાશંકર કરીને વિદ્યાર્થી હતા. તેથી દુર્ગાશંકરે પ્રમેયના સિદ્ધાંતની નકલ કરવા એક કાગળિયું કાઢ્યું. ઇન્સ્પેક્ટર તે જોઈ ગયા. તેથી મણિશંકર જેમ સાકર ખાય તેમ આ કાગળિયું ખાઈ ગયા. શિક્ષકે તેને ખૂબ ઠપકો આપ્યો અને વિદ્યાર્થીનું ધ્યાન પણ ત્યાં ગયું. તે સમયે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર કાનજીભાઈ પુરુષોત્તમ હતા. તેમણે દુર્ગાશંકર અને મણિશંકરને જુદા જુદા બેસાડ્યા. પછી ઇન્સ્પેક્ટરે નારાયણભાઈને પણ આ વિદ્યાર્થી કહેતા કે જીનાભાઈ વિશે પૂછ્યું. ત્યારે જીનાભાઈ સામે જોઈને નારાયણભાઈ બોલ્યા કે એ છોકરો ચોરી કરે એવો નથી, ભણવામાં હોશિયાર છે અને પ્રામાણિક છે. જ્યારે પરીક્ષા પતી ત્યારે દુર્ગાશંકર જીનાભાઈને ધમકાવવા લાગ્યા અને તે જ સમયે હેડમાસ્ટર નારાયણભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેથી તેમણે બૂમ પાડીને કહ્યું કે કોણ ભગતને પજવે છે. તેથી આ સાંભળીને દુર્ગાશંકર અને મણિશંકર ભાગી ગયા. જીનાભાઈ એકદમ શુક્લકડી કાયા ધરાવતા હતા, પરંતુ તેમનામાં એક આકર્ષણ હતું, સાદાઈનું અને સંતોષનું. આમ સૌને પ્રશ્ન થાય તે સમયે જીનાભાઈ કેવા વસ્ત્ર પહેરતા હશે? તો તેનું વર્ણન આવે છે કે તેઓ બગસરાનું જાડું ફાડ્યું 4 છેડે પહેરતા, પહોળો પાનકોરાનો કોટ પહેરતા, માથે કપડાની ટોપી પહેરતા, પગમાં દેશી જોડા પહેરતા, કેડ પર જાડી દોરી કે દોરડીનો ટુકડો બાંધતા, જેથી જાડી પછેડી ખસી ન જાય. અને જ્યારે બપોરનો સમય હોય ત્યારે બીજા વિદ્યાર્થીઓ ખેડકૂદ કે રમતગમત કરતા ત્યારે પોતે એક ખૂણે શાંતિથી બેસી રહેતા અને 2 આંખો ઊંચી કરીને આકાશની પેરીપાળ જોયા કરતા. આ જોઈને શિક્ષકો તેમને મજાકમાં કહેતા કે જીણા આવો વૈરાગ્ય પાડે છે અને બધાથી ઉદાસ રહે છે તો સાધુ બની જાને. ત્યારે જીનાભાઈ કહેતા કે હા, એવો જ વિચાર રાખ્યો છે. એ વખતે કોને ખબર હતી કે આ નાનકડા જીનાભાઈ ભવિષ્યમાં બહુ મોટા સંત બની જશે અને દેશ વિદેશમાં સ્વામિનારાયણના ડંકા વગાડશે. અત્યાર સુધી આપણે જીનાભાઈની બાળ લીલાના પ્રસંગો જોયા. હવે જીનાભાઈએ કેવી રીતે ગૃહત્યાગ કર્યો ત્યાંના પ્રસંગોનું વર્ણન સાંભળીશું. સંવત 1962ના અરસામાં આ ધારીના મંદિરમાં નવું બાંધકામ થયું. જોકે સિંહાસન અને મૂર્તિ તો એના એ જ રાખવામાં આવ્યા હતા, પરંતુ કૃષ્ણચરણદાસ સ્વામીના હસ્તે તેની મૂર્તિ પ્રતિષ્ઠા ફરીથી કરવામાં આવી અને ત્યાર પછી હનુમાનજીની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી. હમણાં આપણે જોયું કે આ મંદિરમાં મોહનભાઈ સેવા પૂજા કરતા હતા, પરંતુ ઉંમર થવાથી તેઓ બીમાર પડી જતા હતા. તેથી ઠાકોરજીની સેવા પૂજામાં શિથિલતા આવવા લાગી હતી અને તે માટે તેમણે વિચાર કર્યો કે હવેથી આ સેવા કરવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ હોવો જરૂરી છે. તેમની નજર નાનકડા જીનાભાઈ ઉપર પડી અને જીનાભાઈ પણ સેવામાં લાગી ગયા, જ્યાંથી જીનાભાઈનું મન અભ્યાસમાં નહોતું લાગતું. હવે જીનાભાઈ દર વર્ષે પ્રથમ આવતા હતા, 6ઠ્ઠા ધોરણે 7મા નંબરે ઉત્તીર્ણ થયા, કારણ કે હવે એમના મનમાં અને એમના હૈયામાં જે ઈચ્છા હતી તે કામ તેમને મળી ગયું હતું. આ જીનાભાઈ કેવી રીતે સેવા કરતા? ધૂપ દીપ આરતી કરતા હતા. કૂવામાંથી પાણી સિંચીને મંદિરના માટે તેમને પુષ્પોના છોડ ઉછેર્યા હતા અને તેમાંથી પુષ્પો લઈને તેઓ રોજ નવી પુષ્પમાળા કહેતા કે હાર બનાવીને ભગવાનના કંઠે ધરાવતા હતા. જ્યારે પણ તેઓ ભગવાનને થાળ ધરાવતા ત્યારે પ્રેમાનંદ સ્વામી રચિત અવિનાશી આવરે જમવા કૃષ્ણ હરિ તે મોટો થાળ બોલતા. આ તેમનો દૈનિક કાર્યક્રમ બની ગયો હતો. જૂનાગઢથી પણ સદગુરુ સંતો વખતો વખત અહીંયા ધારી પધારતા હતા અને તે સમયે આ મંડળ સાથે એકવાર સ્વામી જાગા ભક્ત પણ પધાર્યા હતા અને તે સમયે 4-5 વર્ષની ઉંમરના આ જીનાભાઈ પણ મંદિરે ગયા હતા અને ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર આ મહાપુરુષે જીનાભાઈને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ કૃષ્ણચરણદાસ સ્વામી વારંવાર ધારી પધારતા અને ગુણાતીત જ્ઞાનનો પ્રકાશ પાથરતા. વળી તેમણે ઘરમાં પણ વંશ પરંપરાગત સત્સંગ હતો, તે માટે ઘરમાં બધા જ નિયમ ધર્મનું પાલન પણ કરવામાં આવતું હતું. એકાદશી, જન્માષ્ટમી જેવા વ્રત ઉત્સવોમાં પણ જીનાભાઈ સૌથી આગળ રહેતા હતા. જ્યારે જૂનાગઢમાં ભીમ 11નો મોટો સમય થતો ત્યારે તેઓ ચાલીને કુકાવાવ સુધી જતા અને ત્યાંથી ટ્રેનમાં બેસીને જીનાભાઈ જૂનાગઢ જતા. જૂનાગઢ જતા જીનાભાઈ ક્યારેક કુકાવાવમાં ફોઈ માણેકબાને ત્યાં રોકાતા. આ માણેકબા સંસારમાં રહ્યા હતા, પરંતુ તેઓ ધર્મ નિયમનું પાલન કરતા હતા. જીનાભાઈની ભક્તિ ભાવનાથી આ માણેકબાને જીનાભાઈ ઉપર ખૂબ પ્રેમ થતો હતો. જીનાભાઈની ક્રિયામાં ચોખ્ખાઈ અને ચોકસાઈ જોઈને આ માણેકબા રાજી થતા. જીનાભાઈ જ્યારે નાવા બેસે ત્યારે પહેલાં પાટલો ધોઈ નાખતા અને પછી તેના પર બેસીને નાહતા અને બધી ક્રિયામાં પહેલું સ્વામિનારાયણ બોલતા. આટલા નાનકડા બાળકમાં આવી સમજણ કેવી રીતે આવી હશે તેવું જાણીને જીનાભાઈ તેમને માતાની જેમ પ્રેમ કરતા
અને જીનાભાઈને પોતાના ઘરે રોકાઈ જવા વિનંતી કરતા, પરંતુ જીનાભાઈ તેમના ત્યાં બહુ રોકાતા નહીં અને સમય ઉત્સવ કરવા જૂનાગઢ જતા રહેતા. જીનાભાઈને જેવી રીતે જૂનાગઢનું આકર્ષણ હતું તેવી જ રીતે કૃષ્ણચરણદાસ સ્વામી જેવા મોટેરા સંતોને પણ જીનાભાઈનું આકર્ષણ રહેતું અને તેઓ જ્યારે પણ ધારી આવતા ત્યારે જીનાભાઈને ત્યાં આગળ લાભ આપતા. એક દિવસ જ્યારે કૃષ્ણચરણદાસ સ્વામી ધારી પધાર્યા ત્યારે જીનાભાઈ આ જૂનાગઢી સંત મંડળની સેવા કરતા હતા. કૃષ્ણચરણદાસ સ્વામીની નજર પહેલેથી જીનાભાઈ ઉપર હતી. વળી બધા કિશોરોને મંદિરમાં ભેગા મળીને વાંચતા જોઈને તેઓ રાજી થતા અને જ્યારે મિત્રોએ કહ્યું કે આ જીનાનું મન તો પૂજામાં જ હોય છે, સવારમાં ધ્યાનમાં બેસી જાય છે અને અમને પણ સ્વામિનારાયણની ધૂન કરાવે છે. આ બધું સાંભળીને કૃષ્ણચરણદાસ સ્વામીએ જીનાભાઈને પૂછ્યું કે તારે સાધુ બનવું છે? તે સમયે જીનાભાઈએ જવાબ આપ્યો, મારે તો સાધુ બનવું છે. મારે ઘણા વખતથી તમને વાત કરવી હતી, પરંતુ તમે આજે મારા મનની વાત કરી દીધી. મારે તો સાધુ બનીને આપની જ સેવા કરવી છે. મારે તમે લઈ જાઓ તો વધારે સારું. તેથી કૃષ્ણચરણદાસ સ્વામીએ જીનાભાઈના મોટાભાઈ કમળસિંહભાઈને વાત કરી. આમ તો કમળસિંહભાઈ કૃષ્ણચરણદાસ સ્વામીનું વચન ક્યારેય રોકતા નહોતા. કમળસિંહભાઈને પણ આ જગત તરફથી ઉદાસીનતા તો રહેતી જ હતી. જીનાભાઈને જોઈને કમળસિંહભાઈને લાગતું હતું કે આ જીનો સંસારમાં નહીં રહે. તે માટે તેમને સ્વામીને હાથ જોડીને કહ્યું કે હું મારા માતૃશ્રીને સમજાવીને જીનાભાઈને આપણી પાસે જૂનાગઢ મોકલી દઈશ. કૃષ્ણચરણદાસ સ્વામી આ વાત સાંભળીને અત્યંત રાજી થઈ ગયા અને પોતે જૂનાગઢ જવા નીકળ્યા. આમ તો સ્વામી જૂનાગઢ ગયા હતા, પરંતુ જીનાભાઈનું હૃદય તેઓ પોતાની પાસે લઈને ગયા હતા. જીનાભાઈનું મન હવે જૂનાગઢ જવા માટે તરસી રહ્યું હતું અને તેથી તેમણે પોતાના ફોઈ સાકરબાના પુત્ર જેરામને પણ વૈરાગ્યની વાતો કરી અને જીનાભાઈની આવી વાતો સાંભળીને જેરામને પણ વૈરાગ્ય આવ્યો અને તેને પણ સાધુ બનવાનો વિચાર કર્યો. તેથી બંને એક દિવસ ઘર છોડીને જૂનાગઢમાં સાધુ બની જવાનો નિશ્ચય કરી લીધો હતો. જીનાભાઈને મનમાં હતું, હું હવે ક્યારે ઘર છોડું અને ક્યારે કૃષ્ણચરણદાસ સ્વામીને મળું. જાણે તેમને તેમ લાગી રહ્યું હતું કે તેમને કોઈ બોલાવી રહ્યું છે કે જીનાભાઈ હવે સમય થઈ ચૂક્યો છે. અને એક દિવસ સમગ્ર ધારી ગામમાં અસાધારણ ઘટના બની ગઈ. જીનાભાઈ અને જેરામનો ગૃહત્યાગ થઈ ગયો. માતા પૂરીબા તો જાણે તેમના ઉપર વીજળી પડી હોય તેમ બેભાન થઈ ગયા. નાના બાળકો રડવા લાગ્યા. દેવચંદભાઈ ધીરજવાન હતા, પરંતુ તેમને પણ સંતાપનો પાર ન રહ્યો. વીરજી બાપા તેઓ જ્ઞાની હતા, તેથી તેમને મૂંગા લઈને આઘાત સહન કરી દીધા. ત્યારે વીરજી બાપાએ કહ્યું, જીનાને લઈ આવો, જીના વગર એની મા મરી જશે. તે સમયે કમરસિંહભાઈના પત્ની નંદુબાએ તેમને કહ્યું કે બા, જીનાભાઈના ત્યાગ વૈરાગ્યની જાણ તમને ક્યાં નથી? તે સંસારમાં રહે તેવા નથી, તેમને જવા દો. અને બીજા દીકરા તો છે જ ને. તે સમયે પુરીબા બોલ્યા કે મારો જીનો એ બધા કરતાં અલગ છે. એ પોતે જમે નહીં અને જે સારું બનાવ્યું તે બીજા ભાઈઓને આપી દે. પોતે રોટલો જમી રહે. એને પેટ ભરીને કોઈ દિવસ નથી ખાધું. એ કોઈની પાસે માંગે તેવો નથી. તે ગમે ત્યાં જશે તો એનું શું થશે? એને એના શરીરની પડી નથી, પણ મને તેની બહુ ચિંતા થાય છે. મને ક્યાંય ચેન પડતું નથી. ફરીથી તેઓ રડવા લાગ્યા અને તેથી કમળસિંહભાઈના નાના ત્રિભુવનભાઈ અને જેરામના વડીલ બંધુ જગજીવનભાઈ આ બંનેને રહેવા માટે જૂનાગઢ ગયા અને બિરખા પાસેના માડનપરા ગામના સ્વામિનારાયણ મંદિરમાં આ બંને કિશોરો તેમને મળ્યા અને ત્રિભુવનભાઈએ બધી પરિસ્થિતિ તેમને સમજાવી. ત્યારે જીનાભાઈએ તો પોતે પાછા જવાની ના પાડી દીધી, પરંતુ તેમ છતાં જીનાભાઈ અને જેરામભાઈ સંજોગોને જોઈને પાછા ધારી આવ્યા. જીનાભાઈ સંસારિક પ્રવૃત્તિ મૂકી દીધી હતી અને તેઓ ભજન ભક્તિમાં જ રહેવા લાગ્યા અને માત્ર બપોરે એક સમય જમવા માટે તેઓ ઘરે જતા. પુરીબા સવારે દૂધ અને રોટલો મંદિરે લઈ જતા અને જીનાભાઈને જમાડતા. ત્યારે જીનાભાઈ ચૂપચાપ જમી રહેતા. આમને આમ એક વર્ષ વીતી ગયું. જીનાભાઈએ પોતાના દ્રઢ નિર્ણયની વાત પોતાના મોટા ભાઈને કરી અને મોટા ભાઈએ પણ તેમના ત્યાગી બનવાનો સંકલ્પ જાણી લીધો હતો, પરંતુ માતા પિતાની અનુમતિ મળી જાય તો વધારે સારું અને તે માટે તેમને પુરીબાને એકવાર સમજાવતા કહ્યું, કૃષ્ણચરણદાસ સ્વામીને મારાથી વચન અપાઈ ગયું છે. હવે જીનાનું મન પણ ઉદાસ થઈ ગયું છે, માટે આપણે સ્વામીનો રાજીપો મેળવવા માટે જીનાને મોકલવો જોઈએ. વળી એક દિવસ જીનાભાઈએ પણ પુરીબાને કહ્યું કે બા, મને પાછો કેમ લાવ્યા? મને જવા દો, મારો ભવ સુધરી જશે. બા, મને રજા દો. આ વિનંતીમાં તેમના અંતરનો પોકાર હતો અને તે દિવસે પુરીબા ખૂબ રડ્યા, પરંતુ તેમને જણાવ્યું કે જીનાભાઈ તેમજ કૃષ્ણચરણદાસ સ્વામી બંનેને મારે રાજી કરવા જોઈએ. આમ તો તેમનું મન નહોતું માનતું, પરંતુ તેમને એક દિવસે હા પાડી દીધી, પરંતુ એક શરત મૂકી કે જીનો જતા પહેલાં એક દિવસ તેમની પાસે રહે. કમળસિંહભાઈએ વીરજી બાપા અને પિતાજીની પણ સંમતિ મેળવી લીધી હતી અને જીનાભાઈ ખુશ થઈ ગયા. સંવત 1965ના કાર્તિક સુધી છઠના દિવસે
રાત્રે કમરસિંહભાઈ જીનાભાઈને મંદિરમાંથી ઘરે લઈ આવ્યા. માતા જીનાભાઈને વાળથી ભેટ્યા, પ્રેમથી જમાડ્યા. આજે છેલ્લી વાર જીનાભાઈ રાત્રે જ ઘરે સૂઈ રહેવાના હતા. ઘણા સમય પછી પહેલી જ વાર જીનાભાઈ રાત રોકાયા હતા. આમ તો બધા સૂઈ ગયા હતા, પરંતુ માતા પૂરીબાને આજે ઊંઘ નથી આવતી. તેમને ખબર હતી કે આ પુત્ર જે સામે સૂઈ રહ્યો છે તે કાલે તો આ ઘર છોડીને જતો રહેવાનો છે. તેમની વેદના વધવા લાગી. જ્યારે સંવત 1965ના કાર્તિક સુધી સાતમનું પ્રભાત થયું ત્યારે માતાએ જાતે કંસાર બનાવ્યો. જીનાભાઈના ભાભી નંદુબાએ તેમને કંસાર પીરસ્યો. માતાએ પણ વાળથી જીનાભાઈને જમાડ્યા. થોડું જમીને જીનાભાઈએ હાથ ધોયા અને માતા અને ભાભીએ જીનાભાઈના કપાળમાં કુમકુમનો ચાંદલો કરીને તેમને હસતા ચહેરે વિદાય આપી. માતાએ કમરસિંહભાઈને વડાવવા માટે મોકલ્યા. કમરસિંહભાઈએ માતાને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો, મહારાજ સૌ સારાવાના કરશે. કમરસિંહભાઈ જીનાભાઈને મંદિરે દર્શન કરવા લઈ ગયા. તે સમયે વિદ્વાન, પવિત્ર અને વિચક્ષણ નારણજી મહારાજ દાડમાવાળા મંદિરે આવ્યા હતા. બંને ભાઈઓ જ્યારે ભગવાનના દર્શન કરીને બેઠા ત્યારે કમરસિંહભાઈ નારણજીભાઈને બધી વાત કરી અને તેમને કહ્યું કે સ્વામી કૃષ્ણચરણદાસજીએ આ જીનાભાઈની માગણી કરી છે, માટે માતાને સમજાવીને હું તેમને જૂનાગઢ મૂકવા જાઉં છું, માટે આપ આશીર્વાદ આપો. આ સાંભળીને નારાયણજીભાઈ ખૂબ રાજી થયા અને જીનાભાઈના હાથમાં પ્રસાદીનો લાડુ આપતા કહે કે લો, મહારાજની પ્રસાદીનો આ લાડુ છે. જીનાભાઈએ બે હાથમાં આ લાડુ લીધો અને નારાયણજી મહારાજે સહજાનંદ સ્વામીનો જયઘોષ કર્યો અને આશીર્વાદ મંત્ર બોલતા પોતાના બે હાથ જીનાભાઈના મસ્તક ઉપર મૂક્યા. કમરસિંહભાઈ જીનાભાઈને કુકાવા સુધી વડાવવા ગયા અને ત્યાર પછી આ બંને ભાઈઓ ત્યાંથી હંમેશા માટે છૂટા પડી ગયા. તે સમયે કમરસિંહભાઈની આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ તેમણે પોતાનું દુઃખ છુપાવીને જીનાભાઈને કહ્યું કે ભાઈ, કુળની રાજ રાખજો, ત્યાગને દીપાવજો, શ્રીજી મહારાજ તમારી રક્ષા કરે. જીનાભાઈએ તેમના મોટા ભાઈ તરફ જોયું અને આંખો નીચી ઢાળી દીધી. આવી રીતે જીનાભાઈએ પોતાના ગૃહનો ત્યાગ. ત્યાર પછી તેઓ પાર્ષદ બનવાના હતા, સેવા કરવાના હતા. તેના પ્રસંગો હવે આપણે જોઈએ. આ કુકાવામાં જ્યારે કમરસિંહભાઈએ કૃષ્ણચરણદાસ સ્વામીને જીનાભાઈ આપ્યા અને સ્વામીને પોતે જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું, તેવો તેમને સંતોષ થયો. ત્યારબાદ જીનાભાઈ કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળ સાથે જૂનાગઢ ગયા. 6 દિવસમાં આ જીનાભાઈને પાર્ષદી દીક્ષા આપવામાં આવી અને જીનાભાઈ હવે જીના ભગત બની ગયા હતા. કૃષ્ણચરણદાસ સ્વામીએ તેમને પાર્ષદી દીક્ષા આપી. કૃષ્ણચરણદાસ સ્વામીએ પોતાના શિષ્યોને હંમેશા સેવા કરવાનો ઉપદેશ આપતા હતા. જીનાભાઈએ પણ સંતો હરિભક્તોની સેવામાં પોતાના દેહને મૂકી દીધો હતો. તેઓ સવારે વહેલા ઉઠતા અને જૂનાગઢ મંદિરમાં નિયમ હતો કે જે પાર્ષદો હોય તેમણે સભા મંડપ તથા ચોક વાળવા પડે, મંદિરની ગાયો અને ભેંસોને ચરાવવા લઈને જવું પડે, તેમની સેવા કરવી પડે, ઘાસ કાપી લાવવું પડે, સંતો હરિભક્તો માટે દાંતણ લાવવા પડે, પડિયા પતરાવાળા બનાવવા પડે, રેટો ફેરવવો પડે, વાસણ માંજવા પડે, ચોકો સાફ કરવો પડે, દળવું જોઈએ, દીપણ કરવું પડે જેવી ઘણી બધી સેવાઓ કરવી પડે. જૂનાગઢના સદગુરુઓને પ્રસન્ન કરવા માટે જીનાભાઈ આ બધી જ સેવા કરતા અને જીનાભાઈ જ્યારે બીજા પાર્ષદોની સાથે મંદિરની ગાયો ભેંસો ચારવા જતા ત્યારે પાછા આવતા 400 દાંતણ સંતો, પાર્ષદો અને હરિભક્તો માટે કાપી લાવતા. સવારે વાસીદું કરતા, છાણા થાપતા. આમ 2 સેવા પણ તેઓ જ કરતા. 6 માસ સુધી તેમને આવી રીતે સેવા કરી અને પોતાના ગુરુને પ્રસન્ન કરી દીધા. ગમે તેવું કષ્ટ હોય, ગમે તેવો શારીરિક શ્રમ વધારે કરવાનો હોય, પણ જીનાભાઈનો ઉત્સાહ ક્યારેય મોડો પડતો નહોતો. અને સરદારમાં જ્યારે કૃષ્ણચરણદાસ સ્વામીએ હરિમંદિર કર્યું ત્યારે જીનાભાઈએ આગળ લઈને સેવા કરી હતી. ત્યાં તેઓ પાયા ખોદતા, પથરા ઉપાડતા, ચણતરમાં મદદ કરતા, તગારા ઉચકતા, આવી રીતે સેવા કરતા. જૂનાગઢના સદગુરુ બાળમુકુદાસજી તથા કૃષ્ણચરણદાસજી સત્સંગના વિકાસ માટે ગામડામાં જ વિચરતા અને જીનાભાઈને પણ તેઓ સાથે લઈ જતા. ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, જીનાભાઈ ક્યારેય કષ્ટો જોતા જ નહીં અને સેવા ભક્તિમાં હંમેશા આગળ રહેતા. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ માટલા આખી રાત ખુલ્લા રાખી મૂકતા અને સવારે હિમ જેવા પાણીથી જીનાભાઈ નાહી રહેતા. જીનાભાઈ કોઈ પણ ગામે પહોંચતા તો પહેલાં તો મંદિરનો સભા મંડપ અને ચોકને વાળી જોડીને સાફ કરી નાખતા, પાયખાના કહેતા સંદાસ ધોઈ નાખતા અને લઘુશંકા માટે તે સમયે ખાડા કરવામાં આવતા તે પણ કરી નાખતા. બપોરનો સમય હોય તો વાસણ માંજવા બેસી જતા અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે સ્વામીની વાતો અને ભક્ત ચિંતામણીના પ્રકરણો મોઢે કરતા. રાતની સભામાં જ્યારે કૃષ્ણચરણદાસ સ્વામી તેમને બોલવાની આજ્ઞા કરે, કડકડાટ બોલી જતા. સંતો હરિભક્તો પણ આ જોઈને ચોંકી જતા. જીના ભગતને કીર્તનો પણ બહુ જ મોઢે હતા અને તેમના મોઢેથી કીર્તનો સાંભળવા
તે પણ એક અવલૌકિક રાહો બની જતો. તે સમયે કૃષ્ણચરણદાસ સ્વામીને ગોંડલ મંદિરમાં રહેવાની ચિઠ્ઠી મળી અને જીના ભગત માટે પણ ગોંડલ જવાની એક તક ઊભી થઈ. આ સાંભળતા જીનાભાઈના આનંદનો પાર ન રહ્યો, કારણ કે જીના ભગત માટે તો ગોંડલ એ વિશિષ્ટ સ્થળ હતું. તેમના માટે તો અક્ષરડેરીએ જવા માટેનું આ એક સ્થળ હતું. તેઓ તો ખૂબ રાજી થઈ ગયા, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ્યાં દેહત્યાગ કર્યો હતો તે સ્થાનમાં અક્ષરડેરી છે અને તેના દર્શન કરવાનું તાન જીના ભગતના મનમાં હતું. ગોંડલ આવ્યા બાદ તેઓ સવાર સાંજ અક્ષરડેરીએ દર્શન કરવા જતા. તે સમયે સ્વામિનારાયણ ભગવાનને મળેલા માંડન ભક્ત આ ડેરીમાં રહેતા હતા. આ સ્થાનના દર્શન માત્રથી જીનાભાઈ ખૂબ રાજી થઈ જતા. ગોંડલી નદીમાં સ્નાન કરતા હતા, ડેરીની પ્રદક્ષિણા કરતા અને માંડન ભક્તને દંડવત પ્રણામ કરતા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગો તેમની પાસેથી સાંભળતા અને પછી રસ્તામાં જતા જે જોડના સાધુ હોય તે અમને ગુણાતીતાનંદ સ્વામીની વાતો કહેતા. સંવત 1965 એટલે કે સને 1909માં કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળને રાજકોટ પાસે સમઢિયાળા ગામે જવાનું થયું. તે સમયે દરબારનું ગાડું લેવા માટે આવવાનું હતું, તેથી બધા સંતો અને રાજારામભાઈ રાહ જોઈને બેઠા હતા. તે સમયે વ્યર્થ ન કરતા જીનાભાઈ સ્વામીની વાતો તેમજ કીર્તન બોલવા લાગ્યા અને ભક્તિમય વાતાવરણ ઊભું કરી દીધું. કૃષ્ણચરણદાસ સ્વામી તો તેમની આવી વાણી સાંભળતા ખુશ થઈ જતા હતા. જૂનાગઢમાં કૃષ્ણ સેવાદાસ સ્વામી, ત્યાગ વલ્લભદાસ સ્વામી તથા નારાયણ ચરણદાસ સ્વામી વગેરે સદગુરુઓના આસને જઈને જીના ભગત દંડવત પ્રણામ કરતા, સૌની સેવા કરતા. તે સેવામાં જ જાણે સ્વયં શ્રીજી મહારાજની સેવા કરી હોય તેઓ આનંદ અનુભવતા. કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા એક વૃદ્ધ અને અપંગ સાધુ ધર્મજીવનદાસ રહેતા હતા. તેમની સેવા કરવાનું કામ પણ કૃષ્ણચરણદાસ સ્વામીએ જીના ભગતને સોંપ્યું હતું. જીના ભગત તેમની સેવા કરતા, તેમને સ્નાન કરાવતા, પૂજા પાથરી દેતા, જમાડતા, પથારી કરી આપતા, પગ ડાબી આપતા, આવી સેવા કરતા. ઉનાળાના દિવસોમાં બાળ મુકુદાસ સ્વામીને પંખો નાખવાની સેવા પણ જીના ભગતને આપવામાં આવી હતી. બાળ મુકુદાસ સ્વામી જ્યારે પડતા ત્યારે ભાઈએ 2 માસ સુધી પંખો નાખવાની સેવા કરી હતી. આ ઉપરાંત વૃદ્ધ સંત માધવપ્રિયદાસજીની સેવા કરવાનું પણ જીનાભાઈને સોંપ્યું હતું. માધવપ્રિયદાસજી મહાન ત્યાગી પુરુષ હતા. તેઓ 102 વર્ષના હતા. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ પોતાનું સમગ્ર જીવન જીવ્યા હતા. ત્યાગની સાથે સેવામાં પણ તેઓ ખૂબ આગળ હતા. ધર્મશાળાની સેવામાં તેઓ પડી ગયા હતા, જ્યાંથી પેટ ઉપર સખત વાગ્યું હતું. તેથી પેટમાં તેમને કાયમ દુખાવો રહેતો અને જ્યારે તેમને દુખાવો થાય ત્યારે કોઈ પેટ ઉપર ચઢીને તેને દાબે તો તેમને સારું લાગતું હતું. પરંતુ આટલા મોટા સદગુરુના પેટ પર પગ મૂકીને કેવી રીતે દાબવું? તેથી જીનાભાઈ પોતાના બંને હાથથી જોરથી પેટને ચોડતા હતા. 6 માસ સુધી સવાર સાંજ જીના ભગતે આ મહાન સંત પુરુષની પણ સેવા કરી હતી. જેવી રીતે જીનાભાઈ સેવાના ઉત્સાહી હતા, તેવી જ રીતે જે સંતો હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ થયો હોય તેમના દર્શન માટે પણ તેઓ વ્યાકુળ રહેતા હતા. કૃષ્ણચરણદાસ સ્વામી તેમની આ વૃત્તિને પણ જાણતા હતા. તેથી તેમણે જીના ભગતને કહ્યું હતું કે રાજકોટમાં કૃષ્ણજી અદા રહે છે, તે ગુણાતીતાનંદ સ્વામીને મળેલા છે અને તેમની સાથે પણ રહ્યા છે. અને તેથી જીના ભગતને કૃષ્ણજી અદાના દર્શન કરવાની ઝંખના જાગી અને તે સમય પણ આવી ગયો. સંવત 1966ની તે સાલ હતી. કૃષ્ણચરણદાસજીનું ત્યાગી મંડળ રાજકોટ આવ્યું હતું અને કૃષ્ણજી અદા પણ તેમના નિયમ પ્રમાણે સાંજે 6 વાગે તો મંદિરે આવતા જ હતા. પરંતુ આ મંડળ આવ્યું હોવાથી તેમને 2 વખત આવવાની ગણતરી વિચારી, માટે સવારે 8 વાગે કૃષ્ણજી અદા મંદિરે આવ્યા. તે સમયે ભગવત સ્વરૂપદાસે જીના ભગતને બોલાવીને વાત કરી કે સ્વામીએ જેમની વાત કરી હતી તે આ કૃષ્ણજી અદા છે અને આ જીના ભક્તે તેમને ભાવપૂર્વક પ્રણામ કર્યા. કૃષ્ણજી અદા તે સમયે સવાર અને સાંજે મંદિરમાં આવતા અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતાના શ્રીજી મહારાજ સાથેના ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ અને જાગા ભક્ત અને ક્યારેક શાસ્ત્રીજી મહારાજના મહિમાની પણ વાતો કરતા. તે સમય દરમિયાન જ જીનાભાઈને પૂજાજી બાપુ, મેરુભા બાપુ વગેરેના દર્શન થયા. કૃષ્ણજી અદાએ તથા પૂજાજી બાપુએ એમને જાગા સ્વામીના મહિમાની ઘણી વાતો કરી. તે સમયે જીનાભાઈના મનમાં જાગા સ્વામીના દર્શનનો સંકલ્પ થયો. ત્યારે તેમણે સપનામાં જાગા સ્વામીએ દર્શન આપ્યા. માથે દોરો ફેટો બાંધ્યો હતો અને ધોતિયું કછોટું મારીને પહેર્યું હતું. જીનાભાઈ તેમને 2 દંડવત પ્રણામ કર્યા. ત્યારે સ્વામી બોલ્યા કે દંડવત રાખો. જીના ભગતે કહ્યું કે તમે મારા અંતરની ઈચ્છા પૂરી કરી છે, માટે કંઈક વાત કરો. ત્યારે સ્વામીએ કહ્યું કે તમારે 2 વાત રાખવી, સત્શાસ્ત્રોનું વ્યસન અને સારા સાધુનો સંગ. જીના ભગતના અંતરમાં સદગુરુના 2 દિવ્ય સૂત્રો ઉતરી ગયા અને તેમણે ફરીથી જાગા ભક્તના દર્શન કર્યા. હવે જીના ભગતને બીજા એક વિરલ વિભૂતિના દર્શનની ઈચ્છા રહી હતી અને તે હતા સ્વામી યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીજી મહારાજ. તે સમયે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા હતા અને શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરી રહ્યા હતા.
જ્યારે તેઓ જૂનાગઢમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારથી જ સ્વામી માધવપ્રિયદાસ એમની પ્રતિભામાં અંજાયા હતા. અને જીના ભગત જ્યારે માધવપ્રિયદાસ સ્વામીની સેવામાં હતા તે સમયે માધવપ્રિયદાસ સ્વામીએ જીના ભગતને શાસ્ત્રીજી મહારાજની વિદ્યા અભ્યાસની તેમજ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનની ધગસ વિશેની ઘણી બધી વાતો જીના ભગતને કરી હતી. શાસ્ત્રીજી મહારાજ રાજકોટ પધાર્યા હતા અને તે સમયે કૃષ્ણચરણદાસ સ્વામીનું મંડળ પણ રાજકોટ આવ્યું હતું. જ્યારે તેમને ખબર પડી કે અહીંયા શાસ્ત્રીજી મહારાજ પધાર્યા છે ત્યારે રાજકોટ મંદિરમાંથી 3 સંત આજી નદીમાં સ્નાન કરવાને બહાને કૃષ્ણજી હતાને ઘેર શાસ્ત્રીજી મહારાજનું દર્શન કરવા ગયા. જીના ભગત પણ તેમની સાથે હતા. શાસ્ત્રીજી મહારાજ સવારે જાગ્યા. તેમને ખબર આપવામાં આવ્યા કે સંતો તેમના દર્શને આવ્યા છે. તેથી સૌએ દંડવત પ્રણામ કર્યા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ ફેરવેલી માળા અને તેમની પ્રસાદીની કુંબડી શાસ્ત્રીજી મહારાજને અર્પણ કરી. શાસ્ત્રીજી મહારાજ તેમની પર પ્રસન્ન થયા અને કૃષ્ણજી હદાએ સંતોનો શાસ્ત્રીજી મહારાજ સાથે પરિચય કરાવ્યો. સંવત 1966 શ્રાવણ સુધી સાતમને દિવસે એટલે કે તારીખ 12/8/1910 રોજ શાસ્ત્રીજી મહારાજ અને જીના ભગતની પ્રથમ મુલાકાત થઈ. જીના ભગતે પોતે પાર્ષદ હતા ત્યાં સુધી કેવી રીતે સેવા કરી, કેવા કેવા સંતોનો સમાગમ કર્યો અને તેમને કેવી રીતે રાજી કર્યા તેના પ્રસંગો આપણે જાણ્યા. હવે કેવી રીતે જીના ભગતને દીક્ષા આપવામાં આવી અને ત્યાર પછી તેમને કેવી કેવી લીલા કરી તેના પ્રસંગો જોઈએ. હવે જીના ભગતને ભાગવતી દીક્ષા લેવાનો સમય આવી ગયો હતો અને તેમનો દીક્ષા સમારંભ સંવત 1967 ચૈત્ર સુધી 13ની પ્રભાતે વડતાલ મુકામે યોજાયો. આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે દીક્ષા આપી અને હવે જીના ભગત સાધુ જ્ઞાન જીવનદાસ બન્યા. વડતાલમાં દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જૂનાગઢના આ 11 સાધુઓ ચતુર્બુદ્ધદાસજીની આગેવાની હેઠળ જૂનાગઢ પરત જવા નીકળ્યા. આ સંતોને બીજા મંદિરોના દર્શન થાય તે માટે ચતુર્બુદ્ધદાસ સ્વામીએ વડતાલથી જૂનાગઢ સુધીની યાત્રાનું આયોજન કર્યું. આ સમગ્ર યાત્રા દરમિયાન સૌને સ્વામી જ્ઞાન જીવનદાસના તપનો વિશિષ્ટ પરિચય થવા લાગ્યો. આ સંત મંડળ વડતાલથી નીકળ્યું અને ત્યાંથી અમદાવાદ પહોંચ્યા. અહીં તેમણે નરનારાયણ દેવના દર્શન કર્યા અને ત્યારબાદ તેમને અડાલજની વાવ જવાનું હતું. આ યાત્રા પ્રવાસ પગપાળા થવાનો હતો અને જવા આવવાના લગભગ 36 કિલોમીટર ચાલવાનું હતું. આમ છતાં સાધુ જ્ઞાન જીવનદાસ અને તેમની સાથે બીજા સાધુ હરિપ્રસાદ દાસે ઉપવાસ રાખ્યો હતો. બધા સંતો દૂધની પૂરી અને અથાણું લઈને વાવ ઉપર જમવા બેઠા, પરંતુ જ્ઞાન જીવનદાસ અને હરિપ્રસાદ સ્વામી જમવા ના બેઠા. બીજા બધા સંતોએ આ સંતોને ઘણું સમજાવ્યું, ઘણો આગ્રહ કર્યો, પરંતુ આ સંતો મક્કમ રહ્યા અને જમવા ના બેઠા. અને સાંજે જ્યારે 36 કિલોમીટરની પગપાળા યાત્રા કરી ત્યારે તેમને નિર્જરા ઉપવાસ થયો હતો. તેમ છતાં જ્ઞાનજીવન સ્વામીના મુખ પર થાકનું નિશાન નહોતું. જોકે જૂનાગઢી સંતોમાં તો ત્યાગ વૈરાગ્યની છટા પહેલેથી જ હતી અને તે માટે ભગવાનના પ્રસન્નતા માટે જ્ઞાનજીવનદાસ સ્વામીએ 2 દિવસના ઉપવાસ કરવા માંડ્યા. ત્યારબાદ ચાંદ્રાયણ, ધારણા પાળના જેવા વ્રતો પણ શરૂ કર્યા. કોઈની પાક્કી રસોઈ જ્યારે પણ આવતી ત્યારે તેઓ નિર્જરા ઉપવાસ કરતા. વળી દૂધ તો ક્યારેય પીતા જ નહીં, ઘીનો છાંટોય લેતા નહીં અને તેમને મિષ્ટાન તો ભાવતા જ નહીં. જમવામાં પણ રોટલો, દાળ, છાશ જેવું જમી લેતા. કાંતાનું આસન રાખીને હાથનું ઓસીકું રાખીને સૂઈ જતા અને આવા તપશ્ચર્યા ભર્યા નિયમથી સૌ તેમને જોગીના નામથી ઓળખવા લાગ્યા. અને આજે સૌ લોકો યોગીજી મહારાજના નામથી ઓળખે છે, કારણ કે તેઓ નિયમ ધર્મ માટે અત્યંત ચુસ્તપણે રહ્યા હતા અને જે યોગીપણાનું નામ સાર્થક કરે છે. કૃષ્ણચરણદાસ સ્વામીનું સંત મંડળ અમરેલી જિલ્લાના ગામડાઓમાં વિચરતું હતું. જ્ઞાન જીવનદાસ સ્વામી પણ તે મંડળમાં જ હતા. તે સમયે આ મંડળને ધારીના હરિભક્તોએ તેડાવ્યું. આમ જોઈએ તો ધારી જ્ઞાન જીવનદાસ સ્વામીનું પૂર્વાશ્રમનું વતન હતું. જ્ઞાન જીવન સ્વામી એક સાધુને લઈને કુકા વાવથી જ જૂનાગઢ પાછા ફરી ગયા. કહેવાય છે કે 7 સમયે સાધુ થવું પડે અને તેમાંનું એક અંગ એટલે જમવાનું બનાવવું. તે માટે તેમના મંડળના ભંડારી સાધુ હરિપ્રસાદ પાસેથી સાધુ જ્ઞાન જીવનદાસજીએ બધા જ પ્રકારની રસોઈ બનાવવાનું કામ પણ શીખી લીધું. આમ જ્ઞાન જીવન સ્વામી વાસણ ઉટકતા, કલાઈ કરતા, ત્યારે જેમ જેમ કલાઈ કરતા જાય તેમ તેમ ભજન ગાતા જાય અને તે સમયે હરિભક્ત ભગવાનભાઈને આ બધા વાસણો બતાવતા અને પૂછતા કે કલાઈ કેવી થઈ, સ્વામી રાજી થશે ને? આમ સ્વામીના અંતરમાં તો ગુરુને રાજી કરવાની એક પ્રબળ ઈચ્છા હતી. જ્યારે વાસણ ધોવાનો સમય આવે તે સમયે ત્યાં આગળ ભગવાનભાઈ નામના એક હરિભક્ત રહેતા હતા. તેમને કહેતા, હાલો ભગવાનભાઈ વાસણ ઝપાટામાં ઉટકી નાખીએ અને કથા ચેષ્ટામાં પૂગી જઈએ તો સ્વામી બહુ રાજી થઈ જાય.